નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે વોર્ડ નંબર 18ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જીતુભાઈ કાછડના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ, જેમાં સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલા, ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, કોર્પોરેટર ચૂંટણી ઇન્ચાર્જ દિનેશભાઈ રાજપુરોહિત, શહેર હોદ્દેદારશ્રીઓ, વોર્ડ નંબર 18ના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, આગેવાનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે આ બેઠક હંમેશા ભાજપની રહી છે અને આ વખતે પણ અમારા પક્ષની જીત નિશ્ચિત છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। મુકેશ દેસાઈની સાથે આપું છું કે આપણા લોકલાડીલા ઉમેદવાર, હું તો એમ જ કહું છું કે અમારા સાથી કોર્પોરેટર શ્રી જીતુભાઈ કાછડજીને અમે જે લીડ મેળવી છે એના કરતાં પણ અમે સૌ બધા ભેગા થઈને વધારે લીડથી જીતાડશું અને ભારતીય જનતા પાર્ટીના કમળના એક વધારાના ફૂલને આપને અર્પણ કરીશું એવી તમારા બધા વતી હું ખાતરી આપી દઉં। જોરથી બોલો, આપી દઉં તો આપણે બે હાથ ઊંચા કરીને આપણે આપણા આદરણીય પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાજીને આપણે સૌ ખાતરી આપીએ છીએ કે અમે અમને આ વોર્ડ નંબર 18નું આ ફૂલ અમે તમારા પગમાં અમે અર્પણ કરીશું। બોલો ભારત માતા કી, ભારત માતા કી। નમસ્કાર।